કાલે મારું ડોક્યુમેન્ટ બધું લોકઅપમાં પંખા બંધ કરી દીધા લોકોને, શ્વાસ નહોતો લેવો. મોઢા ઉપર રૂમાલ નાખી અને પાણી નાખી એટલે તમારે પીપસામાં પાણી મીળી જાય. મેડિકલમાં કાંઈ ન હાલે, એક ચીજ નાખી દઈએ અને પછી વખતે પાણી નાખીએ એટલે કાંઈ મેડિકલમાં જ ન આવે. આવી રીતના હેરાન કરે અને પાણી નાખે. ગોંડલ મેઘવા સમાજ તો ઉપપ્રમુખ છું. તમારા પેટમાં પાણી નથી હલતું, મરી જાવ સલાહ મને દવા અપાઈ દો. દિનેશભાઈ સારવાર લઈ લો પેલા. આવી જિંદગી હું જીવો નહીં હોય. આયા બેક લોકોના કામ કરવા પાછો આવ્યો. વચ્ચે તકલીફ તું બોલ માં શાંત રહે ભાઈ. તંત્ર મને હા બરાબર દવા પાછો વીટ કર્યો. આ જાવું યાર. બોલ માર ભાઈ. શાંત થઈ જાવ દિનેશ. એ ભાઈ ઘડીક બધા વિખરાવતો લઈ ઘડીક શાંત થઈ જાય. એટલે હવે આવતા મહિને જૂન મહિનામાં આપણે દલિતોનું 1 લાખ દલિતોનું સંમેલન ગોંડલમાં કરવા જઈ રહ્યા છીએ. અને હવે જેનામાં તાકાત હોય અમને રોકી બતાવે. જય ભીમ, નમો ઉદય. ગોંડલની અંદર અત્યારે મામલો બહુ જ ગરમાયેલો છે. અમિત ખૂંટ કેસમાં જે છોકરી, જે 17 વર્ષીય સગીરા જેણે ફરિયાદ કરી હતી, એ છોકરીની ફરિયાદ જે વકીલોએ લીધી હતી, એ વકીલોને પહેલાં તો પકડવામાં આવ્યા, પછી પોલીસ દ્વારા એમની પૂછપરછ કરવામાં આવી અને એ વકીલોને ગોંડલની કોર્ટમાંથી જામીન ન મળ્યા. ત્યાર પછી દિનેશ પાતરનો એક વિડીયો આજે સામે આવ્યો, જેમાં દિનેશ પાતર ગોંડલની પોલીસ પર ગંભીર પ્રકારના આરોપ લગાવી રહ્યા છે. એ કહી રહ્યા છે કે ગોંડલની પોલીસ છે એ ટોર્ચર કરે છે, જામીન મળી ગયા હોવા છતાં પણ એમની સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે. આ જ મુદ્દાને લઈને અલ્પેશ કથિરિયા મેદાને આવ્યા, જિગીશા પટેલ મેદાને આવ્યા, બાકી જ બધા જે આગેવાનો છે એ મેદાને આવ્યા અને હવે દલિત સમાજ આખો મેદાને આવ્યો છે. આવતા મહિને ગોંડલમાં સંમેલન યોજવાની વાત કરવામાં આવી રહી છે. જૂનાગઢના દલિત સમાજના આગેવાન છે દેવદાન મુછડિયા, એ કહી રહ્યા છે કે આજે આખી ઘટના બની છે, ગોંડલની પોલીસ છે એના પર સવાલો ઉઠી રહ્યા છે અને એ આવતા મહિને સંમેલન ગોંડલમાં યોજવાની વાત કરી રહ્યા છે. દલિત સમાજ આખો સમર્થનમાં આવશે એવી પણ એ વાત કરી રહ્યા છે. શું કહી રહ્યા છે પહેલા સાંભળીએ. હું દેવદાનભાઈ મુછડિયા, જિલ્લા પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા. આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગોંડલનું હમણાં વાતાવરણ ખૂબ ગરમ છે અને આપણા રાજુભાઈના દીકરાનું અપહરણ થયા પછી ગોંડલમાં જાણે કે સિઝન એવી હોય એ ટાઈપનું વાતાવરણ છે. મારે આપ સૌને દુઃખ સાથે કહેવું છે કે આપણા એડવોકેટ દિનેશ પાતર ને પોલીસે 2 ગુનામાં આરોપી બનાવી દીધા છે અને દિનેશભાઈના કાલે જામીન થયા છે. કાલે રાતે મારી એમની સાથે વાત થઈ છે અને એમને ખૂબ જ પાણી પીવડાવીને એટલા ટોર્ચર કરવામાં આવ્યા છે પીઆઈ પરમાર અને વડોદરા દ્વારા કે જાણે દેશમાં કાયદો વ્યવસ્થા ન્યાયતંત્ર કંઈ હોય નહીં અને જાણે ગોંડલના અમુક કહેવાતા ધારાસભ્યોને એનો પરિવાર છે એ જ સર્વે હોય એ રીતે આખું વાતાવરણ ખડું થઈ ગયું છે. એટલે અમારા દીકરાને તમે દુઃખી કર્યો છે તો અમે તમને જવાબ આપશું. એના ભાગરૂપે આપણે આવતા મહિને 1 લાખ દલિતોનું સંમેલન ગોંડલ મુકામે કરવા જઈ રહ્યા છીએ. આપણે આગલા એપિસોડમાં 50,000 ગયા હતા, હવે આ વખતે 1 લાખ લોકો લઈને જવાના છે. આ 15 દિવસનો હું મારો પ્રવાસ નક્કી કરું છું. આખા સૌરાષ્ટ્રના તમામ આગેવાનો સાથે મિટિંગ કરી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની મુલાકાત લઈ અને આપણે જૂન મહિનામાં તારીખ ડિક્લેર કરશું અને 1 લાખ દલિતોનું બાઇક રેલી સાથેનું સંમેલન ગોંડલમાં કરશું. એની છાતી ઉપર ચડીને કરીશું. અને તમે જ્યારે અલ્પેશ કથિરિયાને આવ્યા હતા ત્યારે જે તમે કાચ ફોડવાના નાટક કર્યા હતા એવા તમે કરજો. તમે તમારા બાપના પેટના હોવ તો તમે કરજો. હું તમને ચેલેન્જ આપું છું કે તમે કરજો નાટક. હવે અમે આવતે મહિને દિનેશ પાતરને ન્યાય નહીં મળે. દિનેશ પાતરને જે લોકોએ ટોર્ચર કર્યા છે, જે પોલીસ અધિકારીઓએ, એ અધિકારીઓની સામે ગુના દાખલ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. તમારી લડાઈ જયરાજસિંહની છે, તમારી લડાઈ પાટીદાર સમાજની છે, તમારી લડાઈ તમારી સુધી રાખો. તમે તમારી લડાઈને અમારા સમાજ સુધી ના પહોંચાડો. અમે કાંઈ બંગડીઓ નથી બેની. એટલે હવે અમે આવીએ છીએ આવતા મહિને અને હું ગૃહમંત્રીને સીએમ સાહેબને મળવા જવાનો છું અને આ રજૂઆત કરવાનો છું સમાજના આગેવાન તરીકે કે આ કેટલા અંશે યોગ્ય છે. આ થોડું કઈ બિહાર છે, ગુજરાત છે ભાઈ, અને કાયદાઓમાં ન્યાય માગવાનો દરેકને અધિકાર છે. એટલે અમારા દિનેશ પાતરને હવે પોલીસ વિચારીને અટક કરે કોઈ પણ ગુનામાં.
અને રાજકોટ રૂરલની પોલીસને બે હાથ જોડીને કહું છું કે મર્યાદામાં રહ્યો, મર્યાદાની બહાર ના જાઓ. બાકી દેશમાં સુપ્રીમે છે, હાઈકોર્ટે છે, અને અહીંયા પછી કોઈ છે ને વાયરાડો કપાઈઓ મૂકવા આવતું નથી. જેથી તમારી ઉપર આવશે ને તેથી બધા ઊંચા હાથ કરી દે. એટલે જે તમે ચાપલુસી કરતા હોવ કે એના તલવા ચાટતા હોવ તો મર્યાદામાં ચાટો, કાયદાની મર્યાદામાં રહી. તમે પોલીસ છો એ ભૂલી ના જાઓ, તમે એક બંધનથી બંધાયેલા છો એ ભૂલી ના જાઓ, કાયદાની મર્યાદા તમે ભૂલી ના જાઓ. બાકી તમને તમારો જયરાજસિંહ કે તમારો ગણેશ ક્યાંય બચાવવા નહીં આવે. કાયદો જ્યારે શસ્ત્રો ઉગામશે ને ત્યારે ઘેર બેહવાનો વારો આવશે. એટલે પોલીસ અધિકારીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી મર્યાદામાં રહ્યો, અને ખાસ કરીને પરમાર ને વડોદરાને બેયને કહું છું તમારી મર્યાદામાં રહ્યો. એટલે હવે આવતા મહિને જૂન મહિનામાં આપણે દલિતોનું 1 લાખ દલિતોનું સંમેલન ગોંડલમાં કરવા જઈ રહ્યા છીએ. અને હવે જેનામાં તાકાત હોય અમને રોકી બતાવે. જય ભીમ, નમો બુદ્ધાય. તો અલ્પેશ કથિરિયા હોય કે જિગીશા પટેલ હોય, આ બધા જ લોકો કહી રહ્યા છે કે ગોંડલની પોલીસ માપમાં રહે. હવે કાયદો અને વ્યવસ્થા છે એ નહીં જાળવવામાં આવે તો પછી બંગલેથી કોઈ વ્યક્તિ બચાવવામાં નહીં આવે. જયરાજસિંહ પર સીધા આરોપો ગોંડલની પોલીસને લઈને કરવામાં આવી રહ્યા છે. ગોંડલની પોલીસ છે એ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે જયરાજસિંહના કહેવા પ્રમાણે ચાલતી હોય, એક પરિવારના કહેવા પ્રમાણે કાયદો અને વ્યવસ્થા ચાલતી હોય, એ પ્રકારની વાતો અત્યારે ગોંડલની અંદર થઈ રહી છે. દિનેશ પાતર જે કહી રહ્યા છે એ ગંભીર પ્રકારના આરોપો ગોંડલની પોલીસ પર આ પહેલીવાર નથી કે લાગ્યા હોય, અગાઉ પણ પોલીસ પર આરોપો લાગી ચૂક્યા છે. દિનેશ પાતર શું કહી રહ્યા છે એ સાંભળો. ગોંડલ મેઘવાળ સમાજનો ઉપપ્રમુખ છું. તમારા પેટમાં પાણી નથી હલતું, મરી જાવ સલાહ, મને દવા અપાઈ દો. દિનેશભાઈ સારવાર લઈ લો પેલા. આવી જિંદગી હું જીવો નહીં હોય. દિનેશભાઈ, કાંઈ નથી કર્યું. આ લોકોની સાપનું છે. મને ઘર માટે કાંઈ નથી કર્યું. સમાજ માટે લઈ જાઉં છું. આજે આવી હાલત આ કોઈ આગળ આવતા નથી. કોંગ્રેસના નેતાઓ ક્યાં છે? વાત થઈ ગઈ, શક્તિસિંહનો ફોન આવી ગયો, વાત થઈ ગઈ. કોઈ જોવાનું નથી. સારવાર બાકી અમારી જેવા સૈનિક નહીં મળે. કોઈ દિવસ મારી નાખો, ગોળી મારી દો. બરાબર છે. જીવતા સાહેબ ઇન્જેક્શન મારી દો, નથી જીવવું. આવું જીવન નથી જીવવું. કોઈ કેટલું કરવું આ લોકો. હવે સિસ્ટમ આખી લોકો ચલાવે છે યાર. તમામ નિર્દોષ લોકોને ખોટા ગુનામાં સંકળાયા. ગોંડલ બાર એસોસિએશન ને કે ભાઈ સાહેબ જાગો, હડતાલ કરો. બાર એસોસિએશન જાગો. આખા ગુજરાતની તમામ અદાલતોને તમામ એડવોકેટને કે હડતાલ કરો, કોર્ટ બધી બંધ કરી દો. ત્યારે આ લોકોને ખબર પડશે. તમામ કોર્ટ બંધ કરી દો. બરોબર છે. એક કાયદા નિષ્ણાતને આવી રીતના હેરાન કરે અને કોઈ સપોર્ટ નથી કરતું. જીવનમાં બહુ દુખે છે. અંદર દુખે છે. તમે આની પેલા લખી દીધું છે ફાઇલ બેંક. ફાઇલ બચાવ ને ખોટી વાત ન આપણે ખોટું બોલતા આવડતું પણ નથી. રોજની 500 રૂપિયાની એક ગોળી જીવું છું ડેઈલી જીવવા માટે. કોઈ બા યુવાનો જાગો. આવો સૈનિક નહીં મળે તમને ભાઈ સાહેબ. મીડિયામાં જાહેર કરો, ખોટા ગુના કરી અને આ ગુસ્સી ચોકમાં 100% ફિટ કરવાના છે. બરોબર. હું તો નિષ્ણાંત છું, મને ખબર પડી જાય છે એના ઉપરથી આ હું તો ખોટું કરવા માંગે છે. કોણ બની ગજેરા? કેના પેટનો બની ગજેરા? તો કાયદાનું કામ કરીએ છીએ. કોઈ ગુનેગારને સપોર્ટ પણ ના કરીએ અને ડંકાની ચોટ ઉપર કાયદાનું કામ કરીએ છીએ. જાવલે ખુલ્લેઆમ ગુનેખોરી કરે એને તો પકડો, હરામ ખોરો.
એક ગુનેગારને પકડો, જાઓ જવાન અટકળી નાખવાની. સામાન્ય માણસો આગેવાનોને પકડીને ડેમેજ કરો છો. સાહેબ કાલે મારું પ્રતિનિધિ બધું લોકઅપમાં પંખા બંધ કરી દીધા આ લોકોએ. શ્વાસ નહોતો લેવાતો. મોઢા ઉપર રૂમાલ રાખી અને પાણી નાખી એટલે તમારે પીપસામાં પાણી મીલું જાય. કોઈ મેડિકલમાં કાંઈ ન હાલે. એક ચીજ રાખી દઈએ અને પછી માથે પાણી નાખીએ એટલે કાંઈ મેડિકલમાં જ ન આવે. આવી રીતના હેરાન કરે. એક ચીજ રાખી માથે અને પાણી નાખે એટલે પાણી ફેફસામાં ખરી જાય. કોઈ મેડિકલમાં કંઈ ના આવે. ઓલા બિચારાને તો હવે દરેક મોરચે સામાજિક આગેવાનો લડવા માટે તૈયાર છે. દિનેશ પાતરની સાથે જે થયું એની સાથે સાથે પાટીદાર સમાજના આગેવાન પિયુષ રાદડિયા, એમની પણ તબિયત લથડી હતી અને એમને પણ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. આ બંને લોકોની તબિયત લથડ્યા પછી, બંને લોકોની તબિયત ખરાબ થયા પછી ગોંડલની પોલીસ અનેક સવાલોના ઘેરામાં છે. અપેક્ષા રાખીએ કે પોલીસ તરફથી પણ નિવેદન સામે આવે, કેમ કે આ સીધા પોલીસ પર પ્રહારો છે. ગોંડલની પોલીસ જો કોઈ પરિવારના કહેવા પ્રમાણે નથી ચાલતી અને જો દિનેશ પાતરે જે કહ્યું છે એમાં સત્યતા નથી, તો ગોંડલની પોલીસે પણ સામે આવીને નિવેદન આપવું જોઈએ. તમે શું માનો છો કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.